દિવસ સુધી કોઈ સામાન્ય વસ્તુ શ્રવણ કરવા ન જઈ રહ્યા, એટલા માટે સૌથી પહેલા મહાત્મ્યથી કથાનો પ્રારંભ બતાવ્યો છે. એટલે શ્રીમદ ભાગવતની અંદર જે મહાત્મ્યની કથા કીધી, હકીકતમાં તો કે પદ્મપુરાણમાંથી તો કે 6 અધ્યાય લઈ અને શ્રીમદ ભાગવતમાં પધરાવ્યા. એ તો પદ્મપુરાણના અધ્યાયો હતા જેને અત્યારે શ્રીમદ ભાગવતનું મહાત્મ્ય કહેવામાં આવે છે. એ તો મહાત્મ્યની કથા દ્વારા આપણે કથા પ્રારંભ કરવામાં આવે. જીવનની અંદર કોઈ પણ સત્કર્મ કેમ ના કરતા હોય, એના માટે આપણે એકવાર એમ બોલીએ કે સત્કર્મની શરૂઆત તો હંમેશા પ્રભુના ચરણોમાં વંદન કરી અને પછી કરવી જોઈએ. જ્યારે આવડો ઉત્તમ ગ્રંથ શ્રીમદ ભાગવત, આટલું સુંદર આયોજન, તો આપણે આપણા કર્મની શરૂઆત સૌથી પહેલા વહેલા પ્રભુના ચરણોમાં વંદન કરી અને પછી કરવામાં આવે છે. પણ સમાજની અંદર દરેક જીવો અલગ અલગ પ્રકારના હોય છે. હવે તમે દરેકને પ્રશ્ન કરો કે ભગવાન કોને કહેવાય, તો પછી બધાના જવાબ એ પણ અલગ અલગ જોવા મળે. કોકને જ્યારે પ્રશ્ન કર્યો કે ભગવાન કોને કહેવાય, એટલે એણે આખું વર્ણન કર્યું છે. કરે આંખો બંધ કરી પદ્માસનવાળી સમાધિની અંદર બિરાજે છે, જેમના સામે તો કે નકે નંદી બિરાજતા હોય, જેમના હાથમાં ત્રિશુલ રહેલું હોય, જેમણે વ્યાઘ્ર ચર્મ વીટેલું છે, દેવાધિદેવ મહાદેવ, એને ભગવાન કહેવાય. ત્યારે કોઈ આવી અને અલગ વાત કરશે કે નહીં, ભગવાનના હાથમાં તો પ્રભુના હાથમાં ત્રિશુલ નથી, પ્રભુના હાથમાં તો ધનુષ બિરાજે છે. અરે પ્રભુનું સ્વરૂપ કેવું છે, તો કે આમ પદ્માસન વાળી નથી બેઠા, સમાધિમાં નથી બેઠા, ભગવાન તો આમ એકદમ સીધા ટટ્ટાર ઊભા છે. સામે નંદી નહીં પણ પગ પાસે તો કે ત્યાં હનુમાનજી બિરાજતા હોય, જેમની એક બાજુ લખનલાલજી બિરાજે, એક બાજુમાં જાનકી બિરાજે. એ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ, એને ભગવાન કહેવાય. ત્યારે કોકે આવીને પાછી અલગ વાત કરી કે નહીં, ભગવાનના હાથમાં ધનુષય નથી ને પ્રભુના હાથમાં ત્રિશુલય નથી, પ્રભુના હાથમાં તો ત્યાં તો વેણું બિરાજે છે. આજુબાજુ બીજા કોઈ નહીં પણ પછવાડે એક ગાય ઉભેલા છે, જે ભગવાન પગની આટી મારી અને આમ એકદમ સુંદર મજાના તો વેણુનાદ કરી રહ્યા છે. એ તો કે પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ, એને ભગવાન કહેવાય. તો પાછા કોક આવીને ના પાડે કે નહીં, શક્તિ વગર તો ઈશ્વરે અધૂરા, અમે તો માતાજીને માનીએ. તો કેને બધાયના તો કે રસ્તા અલગ અલગ છે. જો કોઈ સીધે સીધું ભગવાન સુધી પહોંચતું હોય, કોક આમ વાયા વાયા થઈને ભગવાન સુધી પહોંચતા હોય, પણ બધાયનો રસ્તો ન કે અલગ અલગ છે. મંજિલ તો કે એ તો પ્રભુના જ ચરણો કીધા. ઘણા લોકો આપણે જોઈએ બહુ મોટા મોટા એવા ભક્તો થઈ ગયા કે જેના આજના સમયમાં મંદિરો જોવા મળે. જલારામ, બાપા સીતારામ, આ બધા કહે ને કે એવા એવા હતા ભક્તો, પણ અત્યારના સમયમાં તમે જુઓ કે લોકો એનુંય પૂજન કરતા હોય, એનાય મંદિરો છે, ન્યાય માણસો પગે લાગવાને જતા હોય. તો પછી આપણને ખ્યાલ આવે કે ભાઈ તમે એમને જઈને પૂછો કે તમે ભગવાન છો, તો એ તો ના પાડશે કે નહીં, હું ભગવાન નથી, એ ભક્ત હતા. તમે જલારામના દર્શન કરવા એમના મંદિરમાં જાઓ, વીરપુરમાં જાઓ, તો ત્યાં નીચે એમ લખેલું છે ભક્ત જલારામ, એ ભગવાન નથી આવતા. તમારા મારા માટે હનુમાનજી કોણ, તો ભગવાન જ છે. પણ તમે હનુમાનજીને પૂછો કે ભાઈ તમે પ્રભુ, તમે ઈશ્વર, એટલે હનુમાનજી ના પડે કે નહીં, હું ઈશ્વરનો દાસ. ભગવાન કોણ, તો કે રામ. હજી તમને સરળતાપૂર્વક સમજાવું. તમે હનુમાનજીને દર શનિવારે ન કે એમની પૂજન કરો ને સેવા કરો ને ઓલું તેલ ચડાવો ને મંદિરે દર્શન કરો ને બધું કરતા હો, પછી તમારા છોકરાનું હમણાં જો 10માની પરીક્ષાઓ પૂરી થઈ, માનો કે રિઝલ્ટ આવવાનું હોય, એ વખતે તમે હનુમાનજીના મંદિરમાં આવો, હાથ જોડી એકદમ ન કે દિલથી વિનંતી કરો, પ્રભુ આ સમજણો થયો ત્યારનો રોજ અહીંયા આવું છું, દર શનિવારે તેલ ચડાવું છું, હવે બસ કૃપા કરી અને મારા છોકરાને પાસ કરી દેજો. તો હનુમાનજીનું કામ શું છે, હનુમાનજી પાસ ના કરાવી શકે. તમે જે વિનંતી કરી હોય ને એની ફાઇલ લઈએ, રામના ટેબલ ઉપર આવી અને આમ પધરાવી દઈએ, થોડીક ભલામણ કરી દઈએ કે આપણો જ્ઞાન નજીકનો છે, પાસ કરાવડાવી, એનું કામ કરાવડાવી દેજો. બસ આ હનુમાનજીનું કાર્ય. એટલે કે ને કોઈ સીધા ઈશ્વરના ચરણોમાં આવે
કોઈ આમ વાયા વાયા થઈને આવતા હોય. આ જીવ કદાચ પોતાના જીવનની અંદર ગમે એની ભક્તિ કરે, ગમે એના નામ લે, પણ અંત સમયે જ્યારે પેલું પિંડ પધરાવવાનો સમય આવે તો એ એમ કહો તમે કે ભાઈ અમે તો હનુમાનજીને માનતા તો એના ચરણોમાં પિંડ પધરાવું, કોઈ કે અમે મહાદેવજીને માનતા એના ચરણોમાં પધરાવી, કોઈ અન્ય કોઈ પણ નામ લઈને કે એના ચરણોમાં નહીં. એ પિંડ ક્યાં પધરાવાય? એ તો વિષ્ણુના જ ચરણોમાં પધરાવાય છે. આજે તો કોઈ વસ્તુ સમજવાની, આપણે અલગ અલગ રીતના પ્રભુના સ્વરૂપનું વર્ણન કરતા હોય. જ્યારે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કહેવાય છે. આપણે ભાગવત માટે એમ બોલીએ ને, શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ, આ જ્ઞાન પ્રાપ્તિ માટેનો યજ્ઞ કહેવાય છે. તો પછી જ્ઞાન ત્યાંથી શરૂઆતથી જ જ્ઞાનની શરૂઆત કરી છે. તો જો સીધું એમ નથી કીધું કે આને ભગવાન કહેવાય ને એના ચરણોમાં માથું નમાવી લ્યો. સમજાવવામાં આવ્યું જે કોઈ વ્યક્તિ પહેલી વાર કથા શ્રવણ કરતા હોય તો એને જ્ઞાન કરાયું ભગવાન કોને કહેવાય. આવા કપડાં પહેરી લીધા ને હાથમાં આવું બધું રાખી લીધું તો આપણે ભગવાન કે ને, પીળા કલરનું ધોતિયું પહેરી લીધું, હાથમાં ધનુષ રાખી લીધું તો તમે રામ બની ગયા. ધનુષ છોડી અને એના એ ધોતિયામાં હાથમાં વેણું પધરાવી લ્યો તો કૃષ્ણ બની ગયા. તો કઈ કોઈ પણ પીળા કલરનું ધોતિયું પહેરે એ શું પરબ્રહ્મ પરમાત્મા થઈ જાય? કોઈ પણ માથામાં ઓલું મોરનું પીછું પધરાવે તો એ શું પૂર્ણ પુરુષોત્તમ બની ગયા? નહીં, એમ નથી બનાતું. વસ્ત્ર કે શ્રૃંગાર ઉપરથી ભગવાન નક્કી ના થાય, પણ એમના સ્વરૂપ ઉપરથી એમના શ્રૃંગાર નક્કી થાય છે. કથાની અંદર વર્ણન આવ્યું છે કે ભાઈ ભગવાન કોને કહેવાય? આખું કે ને પ્રભુની એક પરિભાષા આપવામાં આવેલી છે. સૌથી પહેલો વહેલો જે શ્લોક કીધો એની અંદર તો વર્ણન બતાવ્યું છે, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. તમે સૌથી પહેલા વહેલા પ્રભુના સ્વરૂપ સમજાવવામાં આવ્યું. ભગવાનનું સ્વરૂપ કઈ રીતનું છે? તો કે 3 ગુણ જેની અંદર હંમેશ માટે બિરાજતા હોય એ તો કે પ્રભુનું સ્વરૂપ બતાવ્યું. સત, ચિત્ત અને આનંદ, આ 3 ગુણ જેની અંદર હંમેશ માટે બિરાજતા હોય ને તો એને ભગવાન કહેવાય. પેલો એલો ગુણ કયો કીધો? તો કે સત. સત કેને કહેવાય? જે વસ્તુને તમે તમારી આંખ દ્વારા જોઈ શકો ને એને સત કહેવાય. એ બધું સતમાં આવે. મતલબ કે જે વસ્તુ સાચી છે, જે સત્ય છે એ સત કીધું છે. આપણે જ્યારે ખબર પડે કોઈ પણ સ્ત્રીના ગર્ભમાં બાળક છે, પણ એ ખાલી ગર્ભમાં બાળક હોય ત્યાં જ આપણે ગામમાં પિંડા નથી વેચી દેતા. ખબર પડી કે હા આના ગર્ભમાં બાળક છે ત્યારે પિંડરું નથી લાગી જતું. એ ક્યારે લાગશે? આ બધું ક્યારે? તો કે જ્યારે એ જન્મ લઈને આવે પછી આ બધી ન કે આપણે આ બધી વસ્તુઓ અસર કરે છે, ત્યાં સુધી કાંઈ અસર નથી કરતું. એકવાર જન્મ લઈને બહાર આવે, તમે એ બાળકને જુઓ, તમારી આંખ દ્વારા જ્યારે જોઈ લ્યો ને પછી એમ કહેવાય કે હા હવે પિંડરું લાગી ગયું. હા હવે આપણે કે ને ગામમાં રાજી થયા, પિંડા વેચ્યા, તમે આનંદથી ન કે ધામધૂમથી જે મનોરથ કરવો એ કરી શકો. પણ એ બધું ક્યારે? તો કે એકવાર જન્મ લઈને આવે ત્યારે, ત્યાં સુધી કાંઈ મહત્વ નથી હોતું. તો આજ સમજાવવામાં આવ્યું જેમ તો કે બાળક જન્મ લઈને બહાર આવ્યું, આપણે આપણી આંખ દ્વારા એ બાળકને જોયું પછી એની અંદર એ સતગુણ આવે છે. બાકી ગર્ભમાં હોય ત્યાં સુધી સતગુણ નથી હોતો. હા ખબર છે કે આના ગર્ભમાં બાળક છે, અત્યારના ટેકનોલોજીનો જમાનો, ખબર પડી જાય, ડૉક્ટર જોઈ દે દીકરો છે દીકરી છે. હવે તો એટલા એડવાન્સ સમય થઈ ગયો તમને થોડી અણસારાઈ દેખાઈ જાય, કેના જેવા દેખાય. પણ એ જન્મ લઈને ના આવે ત્યાં સુધી કંઈ જ મહત્વ નથી હોતું. એકવાર જન્મ લઈને બહાર આવે પછી એનું મહત્વ. તો એ જ રીતના આપણે માણસો, પશુ પંખીઓ, જીવો બધા આપણે જન્મ લઈને આવતા હોય, પ્રભુ અવતાર લઈને પધારે છે. તમે જો આપણે એકબીજાને જોઈ શકતા હોય, ભગવાનના દર્શન લોકોએ કર્યા જ છે ને. જ્યારે અલગ અલગ અવતાર ધારણ કર્યા ત્યારે ઘણા બધાએ સ્વરૂપના દર્શન કર્યા છે. તો એ રીતના એ પ્રભુનો સદગુણ બતાવ્યો છે. તમે બધા છેલ્લા કેટલા મહિનાઓ પહેલાંથી કિશોરભાઈને બધા આવે, ઘરે આવે, બેસે, વાતચીત થઈ, કથાની તારીખને બધું અમે નક્કી કરી. તો તમે ત્યારથી કે ને ગામમાં એમ ધીમે ધીમે સમાચાર તો ફેલાતા હશે કે હા ભાઈ કથા થવાની છે. છેલ્લા 10-15 દિવસમાં તો વધારે તૈયારીઓ થઈ ગઈ હોય.
બધું કે ને કે શણગારી દીધું, મંડપ રાખી લીધા, માઇકની સ્ટેજની બધી વ્યવસ્થાઓને કરી. અત્યારે સવારથી કહે ને બધા ઓલી કામકાજમાં તૈયારીમાં આમાં લાગેલા. મનમાં અત્યારે હું અહીંયા આવ્યો બેઠો અને મેં જે કથાની શરૂઆત કરી, હવે લોકોને એક હાશકારો થયો હોય, હાશ ચાલુ થઈ ગઈ, હવે આપણું કામ પૂરું, હવે એ અદા સંભાળી લેશે. એટલે એ જે હાશકારો શું કામ થયો? તો મન જોયો પછી હું અહીંયા બેઠો, મેં કથાની શરૂઆત કરી, એ તમે મને જોયો, હા શાસ્ત્રીજી આવ્યા, વ્યાસપીઠ ઉપર બેઠા, હવે તો હવે એણે કથાની શરૂઆત કરી, તો પછી એક હાશકારો થાય. શું કામ? તો કે તમે મને જોયો, એ મારો સદગુણ અત્યારે ઉત્પન્ન થયો કે હા હવે શરૂઆત થઈ ગઈ છે. એ જ રીતના તમે જેને તમારી આંખ દ્વારા જોઈ શકો એ બધું સત કીધું છે. પણ આ ગુણ એવો છે કે ભગવાન પાસે છે, મનુષ્ય પાસે છે, પશુ પંખીઓ પાસે છે, અને વૃક્ષો પાસે છે. વૃક્ષોમાં જીવતો હોય એને આપણે જોઈ શકતા હોય તો એનો સદગુણ કીધો છે. ત્યારબાદ તો જે બીજા નંબરનો ગુણ બતાવ્યો છે ચિત્ત ગુણ. પેલા વાળું જ ઉદાહરણ તમે લઈ લ્યો, ઘરમાં રહેલું બાળક જન્મ લઈને આવે, ચિત્ત ગુણ જે છે એ શું છે? સાદી ભાષામાં આપણે કહીએ તો ચેતના. એ જ બાળક જ્યારે જન્મ લઈને બહાર આવ્યું પણ માનો કે હલન ચલન નથી કરતું, તોય ડૉક્ટર કહેશે ને કે આ બાળક કંઈ કામનું નહીં, ઓલી કાચની પેટીમાં પેક કરીને મૂકી દેશે. તો જેમ જન્મ લેવો જરૂરી છે એની સાથે સાથે હલનચલન કરવું પણ એટલું જ જરૂરી છે. આજે જે બાળક જન્મ લઈને બહાર આવશે પછી જો એનામાં અંદર ચેતના ના હોય તો પછી કંઈ કામનું નહીં. હલનચલન કરવો જોઈએ, રડવો જોઈએ, હસવો જોઈએ, કંઈક કરવો જોઈએ. વસ્તુ સમજાવવામાં આવી છે. પેલો ગુણ જેટલો મહત્વનો બીજો એટલો જ મહત્વનો છે. પેલું તો જન્મ લઈને આવવું, સમાજની અંદર રહેવું, બધા જોઈ શકવા જોઈએ. બીજું ચેતના, હલનચલન કરવું. આપણે માણસો જન્મ લઈને આવીએ ને ક્રિયાઓ કરતા હોય અલગ અલગ પ્રકારની. પ્રભુ પણ અવતાર લઈને પધારે, ભગવાન અલગ અલગ પ્રકારની લીલાઓ કરતા હોય છે. તો જુઓ બીજો ગુણ એવો છે કે જે ભગવાનમાંય છે અને આપણી પાસે છે. ત્યારે એમ કીધું ત્રીજા નંબરનો જે ગુણ છે એ કેવલ ને કેવલ ઈશ્વર પાસે જ છે. કયો? તો કે આનંદ. આનંદરૂપી ગુણ કેવલ ને કેવલ ભગવાન પાસે છે. એકવાર માટે તો કે ને બધાના મનમાં પ્રશ્ન થાય, મહારાજ આનંદ તો અમે કરતા હોય, એવું તો નથી કે આપણે કોઈ દી હસતા નથી, આનંદ નથી. આનંદ તો અમારે છે, તો અમે આનંદમાં કહેવાય. ત્યારે સમજાયું કે નહીં, આપણે આનંદમાં નથી આવતા. જે પ્રભુ પાસે જે આનંદ છે એ આપણી પાસે નથી હોતો. આનંદના બે પ્રકાર બતાવ્યા છે. જો તમે બહુ સમજવા જેવી વસ્તુ, આનંદ બે પ્રકારનો હોય, એક સાધનજન્ય આનંદ અને એક સ્વયં આનંદ. ભગવાન પાસે જે આનંદ છે ને એ સ્વયં આનંદ કીધો છે. જે આપણે લોકો જે આનંદમાં રહે છીએ ને એ સાધનજન્ય આનંદ કહેવાય છે. કિશોરભાઈ બધા તમે લોકો કથા પેલા ઓલું લિસ્ટ લેવા માટે આવ્યા હતા ને પૂજા વિધિનું, અમારે આટલી આટલી વસ્તુ તમને કીધું હતું પૂજામાં જોશે ને આ વસ્તુ લઈ આવજો ને આમ કરજો. આ આખા લિસ્ટમાં ક્યાંય એવું લખ્યું હતું કે નવા કપડાં પહેરીને પૂજામાં આવજો, કથા સાંભળવા આવો ત્યારે નવા કપડાં પહેરજો? નહીં, એવું ક્યાંય નથી. આ તમે બધા સરસ મજાના પીળા જવલા થયા છો તો એવું ક્યાંય અમે લખ્યું નહોતું. લિસ્ટમાં ક્યાંય એવું ના આવે પૂજા વિધિમાં તમારા આમ તૈયાર થઈને આવવાનું. તો પછી શું કામ તૈયાર થયા? તો તમે એમ કહો ને કે ભાઈ આજ આંગણે અવડો મોટો પ્રસંગ છે. ઓમ જોઈ તો અત્યારના સમયમાં સૌથી મોટામાં મોટો પ્રસંગ કયો? તો ભાગવત કથાનો. લગ્ન 2 દિવસ 3 દિવસમાં પૂરા થઈ જાય. આ તો 7 દિવસનો આનંદનો પ્રસંગ કીધો છે. તો આજ કે ને આવડો મોટો પ્રસંગ છે, આજે નહીં પહેરીએ તો ક્યારે પહેરશું? તો એ પહેર્યા શેના માટે? આનંદ આવે એટલે. આ તમે તો તમારા આનંદ માટે પહેરેલા છે. પણ યાદ રાખજો, આ આનંદ ક્યાં સુધી રહેશે? અત્યારના તો વાંધો નહીં આવે, હજી તો કે ને થોડાક તમે આનંદમાં જોશમાં હશો. બપોર પછીનું સત્ર ચાલુ થાય, એનું કથા વાંચન ચાલુ થાય, પછી 6, 6:30 વિરામ લઈને પૂજા વિધિને બધું ચાલે ને આરતી કરી લ્યો ને એ બધું થાય ને પછી તમે ઘરે તો માંડ પહોંચશો. ત્યાં સુધી ઘરે પહોંચ્યા પછી તો એમ થાય કે હવે આ બધા કપડાં ભારે ભારે કાઢીને સાઈડમાં મૂકીએ અને ઓલા રૂટીનના કપડાં પહેરી લઈને તો વધુ આનંદ, તો આશકારો થાય.
એટલે અત્યારના જે કપડાં, જે વસ્ત્ર તમને આનંદ આપી રહ્યા છે એ ક્યાં સુધી? તો સાંજ ના પડે, થાકો નહીં ને ત્યાં સુધી. એકવાર થાકી ગયા પછી એ બધું ભારે લાગશે. જે કંઈ પણ તમે સરસ સરસ ઘરેણાં બધું પહેરીને બેઠા હો, એ કંઈ 12 માસ તો આપણે એ પહેરીને નથી રાખવાના. એ બધું તો અત્યારના પ્રસંગ પૂરતું પહેર્યું, પછી એક ડબ્બામાં મૂકી, ડબ્બો કબાટના એક ખાનામાં મૂકીને કબાટમાં તાળું મારી દેશું. એટલે આપણો આનંદ છે ને કબાટના એક ખાનામાં પડ્યો રહેશે. એટલે આપણે જોઈએ કે ભાઈ આપણે અલગ અલગ વસ્તુ, અલગ અલગ પદાર્થમાંથી, સાધનમાંથી આનંદને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરતા હોય છીએ. જીવનની અંદર જે કંઈ પણ આપણે કરીએ એ શેના માટે? તો આનંદ માટે. આપણે તો બધું આનંદ માટે જ કરતા હોય. તમને કોઈ ગીત સાંભળવું ગમતું હોય એટલે તમે દિવસમાં 10 વાર સાંભળો. શું કામ? તો ભાઈ મને ગમે છે, મજા આવે છે. તમને ભાવતી વસ્તુ હોય અને તમારી થાળીમાં આવે તો તમે આનંદથી ખાઈ લ્યો છો, આનંદ આવી જાય. આજે અલગ અલગ સાધન, તો આપણે એમાંથી આનંદને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરતા હોય. માની લ્યો કે ઘરની અંદર કોઈ સ્વજન મૃત્યુ પામી ગયા, કોઈ વ્યક્તિ બહુ આમ કપડાનો શોખીન હોય, એને તમે આમ કપડાં અલગ અલગ લઈ દો ને તો બહુ મજા આવતી હોય. એને આમ તમે નવી 4 જોડી કપડાની આપો કે લે ભાઈ આ કપડાં રાખ અને હવે રોતો નહીં, તો ઓલો ના પાડે કે અત્યાર નથી જોતા, કપડાં લઈ જાઓ ભાઈ. કોઈ વ્યક્તિને કોઈ ગીત સાંભળવું બહુ ગમતું હોય, એને આમ કહે ને દિવસમાં તમે 10 વાર સાંભળો હોય, 10 વાર એટલો જ આનંદથી સાંભળશે. હવે એને જ્યારે ખબર પડ્યા કે ભાઈ ઘરના કોઈ સ્વજન મૃત્યુ પામ્યા, ઘરની અંદર રોકકડ ચાલી રહી હોય અને વ્યક્તિ માથા પછાડીને રડતું હોય અને એની બાજુમાં તમે એ ગીત ચાલુ કરી દો કે લે તારું આ ફેવરિટ ગીત છે, હાલ ભેગો ભેગો આમ ઝૂમવા લાગ, તો ઓલો ના પડે ને કે અત્યારના કકરાટ બંધ કરી દો. જે ગીત એને આનંદ આપતું અત્યારના એ કકરાટ લાગી રહ્યું છે. શું કામ? તો અત્યારે એ આનંદ નથી આપવાનું. મતલબ કે આપણે અલગ અલગ સાધન, અલગ અલગ દ્રવ્ય, એમાંથી આનંદને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરતા હોય. જ્યારે પ્રભુનું સ્વરૂપ કેવું છે? એ સ્વયં આનંદ સ્વરૂપ છે. ભગવાનને કોઈ સાધનની કે એની જરૂર નથી આનંદ માટે. જ્યારે આપણે જરૂર પડે છે, આપણે કહીએ ને કોઈ પણ કાર્ય કરશું આનંદ માટે. ભાગવત કથામાં એ ઘણા એમ કહે ને ભાઈ અમારે કંઈ ખોટું એવું હેરાનગતિ નહીં, અમારે તો રાજી ખુશીથી કરવી છે. તો એ રાજી ખુશીથી શેના માટે? આનંદ માટે કરવી છે. તો જો તમે કથા તો આનંદ માટે કરી, અને એ જ સૌથી ઉત્તમ આનંદ કીધો છે. વ્યક્તિ જ્યારે પ્રભુનું સ્મરણ કરશે, ભગવાનના નામ લેશે ને, ત્યારે જે ભગવાનની અંદર રહેલો જે સ્વયં આનંદ છે ને એની પ્રાપ્તિ કરાવે છે. યાદ રાખજો, ભગવાન તો ક્યારેક ઘરની અંદર જ્યારે તમે આમ ગુસ્સો બહુ આવ્યો હોય, દુઃખ બહુ થયું હોય, ત્યારે આમ તમારા ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય ને એની સામે બેસવાનું, ધ્યાનથી આમ ભગવાનની સામું આંખમાં આંખ નાખી અને 2-5 મિનિટ બેસવાનું. પછી આમ ભગવાન સામે જોઈ અને જરાક હલકું અમથું તમે આમ હસવાનો પ્રયત્ન કરજો. જો તમને અંદરથી છેક આવલો કે ને રોમ રોમમાંથી આનંદ ખીલી ઉઠતો હોય. કેમ? તો પ્રભુનું સ્વરૂપ સ્વયં આનંદ સ્વરૂપ છે. ભગવાન માટે એમ કહેવાય એ સ્વયં આનંદ સ્વરૂપ કીધા છે. તમે કથા હજી તો આપણે શરૂઆત કરી છે. 7 દિવસની કથા તમે શ્રવણ કરશો, આમાં ક્યાંય એટલે ક્યાંય એવી એકય કથા ના આવે કે જેમાં એમ આવતું હોય ભગવાન આમ કે ને ટેન્શનમાં નમણે હાથ દઈને બેઠા હોય, ભગવાન ક્યાંય રોતા હોય. આવું તો આવું આખા ભાગવતમાં ક્યાંય નથી લખ્યું. પ્રભુની આંખમાં આંસુ કોઈ દિવસ નથી આવ્યા. તો એ સ્વરૂપ એ રીતનું સ્વયં આનંદ સ્વરૂપ છે. ઓલા વિષ્ણુ સહસ્ત્ર નામ આવે ને, આપણે બોલીએ ને હરિતારા 6000 નામ, 1000 નામમાંથી એક નામ આનંદ છે. એક નામ જ આનંદ છે. કેમ? તો કે સ્વરૂપ એ રીતનું છે કે તમે એમના સ્મરણ કરશો ને તો તમને આનંદ ઉત્પન્ન થશે. આનંદમય સ્વરૂપ કીધું છે. હાલો, આપણે 3 સ્વરૂપ તો સમય જા, પણ છતાંય મનમાં પ્રશ્ન રહે ને ભગવાનના કંઈક કામ તો હશે. આખો દિવસ આમ બેઠા બેઠા ભોગ તો નહીં આરોગતા હોય, તો પ્રભુના કાર્ય શું કીધા? ત્યારે સમજાવવામાં આવ્યું છે કે ભાઈ વિશ્વોત્પત્ત્યાદેહે તવે, વિશ્વને ઉત્પન્ન કરે, એનું પાલન કરે અને પોતાના જ એક સ્વરૂપ દ્વારા તો પાછું લઈ પમાડી દે છે. સૃષ્ટિની રચના કરી, દરેક જીવોનું, સૃષ્ટિનું બધાનું પાલન કર્યું, અને અંતે તો પ્રલય આવ્યો, બધું લઈ પામી ગયું. અને ખાલી ન કે ઉત્પન્ન કરવું, પાલન કરવું, લઈ પમાડવાની એ વાત નથી.
તો એ તો ન કે ઉત્પન્ન તો કરી શકે, કોઈ પણ કરી શકતા હોય. જેમ ભગવાને કરી હતી એવી જ રીતના શુક્રાચાર્યજીએ કરી હતી. ભગવાને કહે ને કે ભાઈ કીડી બનાવી, એણે મકોડો બનાવ્યો વધારે તાકાતવાળો. ભગવાને ગાય બનાવી, એણે ભેંસ બનાવી. કે ને ગાય કરતાં વધુ દૂધ આપશે, વધુ ફેટવાળું દૂધ રહે, બધું ઉત્તમ. પણ તમે જુઓ, ગાયનું દૂધ જેટલી શક્તિ આપે એટલી ભેંસનું દૂધ શક્તિ ના આપે. હોય ભલે વધારે ફેટવાળું બધી વસ્તુ, પણ કે ને એ ઉત્તમ નથી હોતું. ઉત્તમ કયું છે તો ગાયનું દૂધ કીધું. તો એ રીતના ઉત્પન્ન કોઈ પણ કરે, પણ મહત્વની વસ્તુ શું કીધી? તો ભાઈ જ્યારે પ્રભુ સૃષ્ટિની રચના કરે, એને ઉત્પન્ન કરે, ત્યારે ભગવાનને તો અભિમાન નથી આવતું. ઉત્પન્ન કરતી વખતે પ્રભુને અભિમાન ના આવે. જ્યારે તમે કોઈ પણ વસ્તુનું પાલન કરતા હો ને, ત્યારે તમે તો એના એક પ્રકારના ઋણાનુબંધનમાં બંધાઈ જાઓ છો. આપણે એના એ વસ્તુ સાથે બંધાઈ જતા હોય. જીવિત તો છોડો, નિર્જીવની વાત કરું ને, તો નિર્જીવ વસ્તુને તમે જ્યારે બહુ સાચવીને પ્રેમથી રાખતા હો, એટલે તમે એના બંધનમાં બંધાઈ જાઓ છો. માનો કે ઓલું તમારા ગામડામાં તો હજી કે ને એ પરંપરા ઓછી, કદાચ હોય તો મને નથી ખબર, પણ બહુ ઓછી. બાકી સિટીમાં માણસો ઘરે ઓલા કૂતરા ને બિલાડા ને બધું બહુ રાખતા હોય. હવે તમે મનથી ખાલી વિચારો કે ઘરની અંદર જે શ્વાન છે, કૂતરું છે, એ કઈ તમારી જેમ 60-70 વર્ષ 80 વર્ષ નહીં પહોંચે. કૂતરાનું આયુષ્ય કેટલું હોય તો 16 વર્ષ. સરેરાશ એના આયુષ્ય કેટલા? 16 વર્ષના. 12 થી 16 વર્ષ જેટલું જીવે. તો હવે તમે એને સાવ નાનું ગલુડિયું હોય ત્યારથી ઘરે લઈ આવ્યા, એ ન કે 10-12 વર્ષ થયા, 16 વર્ષ જેટલો સમય થાય ત્યાં એ તો મૃત્યુ પામી જવાનું. આપણે હજી એમને હોય, પણ એ જીવ તો કે એ મૃત્યુ પામે. પણ તમે એને છેક બચપનથી મોટું થતા જોયું, એનું પાલન કર્યું, એટલે તમે એના સાથે તો એક પ્રકારના બંધનમાં બંધાઈ જતા હો. હવે આપણને જેમ કોઈ ઘરનું સ્વજન મૃત્યુ પામે ને એટલું જ દુઃખ થાય છે. રડવું આવે, દુઃખ થાય. અરે ઘણા લોકો તો એની પછવાડે બધી વિધિ કરતા હોય છે, એની પછવાડે ઓલા પિંડદાન કરતા હોય છે. પણ એ જ ન કે પછી એનો પ્રશ્ન છે. બાકી તમે ખાલી મનથી વિચારો કે જે જીવ છે તમારા ઘરની અંદર રહ્યું, એ જ્યારે મૃત્યુ પામે ત્યારે આપણને જેમ કોઈ આપણા ઘરનું સદસ્ય મૃત્યુ પામે ને એટલું દુઃખ થતું હોય. ત્યારે એનું કારણ શું છે? તો કારણ એ બતાવ્યું, તમે એનું પાલન કર્યું. આપણે ઘરની અંદર એ રાખ્યું હોય તો તમે એને કેને ખવડાવો ને પીવડાવો ને ધ્યાન રાખો ને એ બધું કરો જ છો ને. તો એ એક પ્રકારના તમે એના સાથે બંધનમાં બંધાઈ ગયા છો. મેં કીધું ને, જીવિત વસ્તુના તો બંધનમાં હજી બંધાય. નિર્જીવનું તમને એક ઉદાહરણ આપું. દરેક લોકો સૌથી વધુ કોને સાચવતા હોય? પોતાના આમ હૃદયની એકદમ નજીકની વસ્તુ શું હોય? મોબાઈલ. જો બધા ઉપલા ખિસ્સામાં રાખ્યો જ ને, હૃદયથી સૌથી વધુ નજીક રાખેલો છે. એટલે કે ને તમે તમારા મોબાઈલને બહુ પ્રેમથી ને ભાવથી સાચવતા હો. એ ક્યાંક કદાચ પડી ગયો, ખોવાઈ ગયો કે ભાંગી ગયો કંઈ થાય તો આપણને દુઃખ થતું હોય ને, અરે હજી તો હમણાં જ લીધો હતો. ઘણી વાર તો આમ ન કે ક્યાંક પડી જાય, ખોવાઈ જાય તો એ દુઃખ થતું હોય કે ભાઈ અરે ફોન ખોવાઈ ગયો. તો એવું નથી, એ બધાને થાય છે. ના સમજવા જેવી વસ્તુ છે કે એ થાય ત્યારે જ એમ માનવાનું ઠીક આપણે કે ને સામાન્ય જ છીએ. જો તમને છતાંય દુઃખ ન થાય તો એમ માનજો કે તમે ન કે થોડાક ન કે એટલા લેવલ સુધી પહોંચી ગયા કે હવે તમને આ કંઈ દુઃખ કે કાંઈ અસર નથી કરતું, તો તમે સમર્થ જીવ થઈ ગયા. પણ દુઃખ થાય છે, સામાન્ય સંસારી જીવોને આ બધા દુઃખ થતા હોય. શું કામ? તો કે ભાઈ આ જીવનું તો કે એક વસ્તુ કીધી કે તમે કોઈ પણનું પાલન કરો, તમે એના બંધનમાં બંધાવો છો. અને જ્યારે અંતે લય પામી જાય એ વખતે ભગવાનને દુઃખ પણ નથી થતું. ઉત્પન્ન કરતી વખતે તો ભગવાનને અભિમાન ના આવે. પાલન કરતી વખતે પ્રભુ તો એકેય વસ્તુના બંધનમાં ના આવે. તમે જો ભગવાનને કોઈ એમ ના કહે કે મારો ભગવાન ઉપર એટલો અધિકાર છે, મારો ભગવાન ઉપર એટલો હક છે. નહીં, ભગવાન કોઈને અધિકાર કે હક આપતા જ નથી. તમે ભગવાનને કોઈ દી એમ નહીં કહી શકો કે ને યાર તારે મારી જ વાત માનવાની, બીજા કોઈની નહીં માનવાની. ભગવાન કે ને આખું જીવન ઓલા સુદર્શન ચક્રને જેમ ફેરવીને મૂકી દે. નહીં, ભગવાન કોઈના ઓલામાં નથી આવતા, ભગવાન બંધનમાં ના આવે. અને ત્રીજું તો જ્યારે અંતે લય પામે ત્યારે ભગવાનને કોઈ પણ પ્રકારનું દુઃખ પણ નથી બતાવ્યું.
પ્રભુના સ્વરૂપને આપણે સમજી લીધું, પ્રભુના કાર્યને આપણે સમજી લીધા, ભગવાનના કાર્ય સમજી ગયા, પણ છતાંય મનમાં એક પ્રશ્ન રહી જાય ને. આપણે તો કહીએ ને ઓલી ગુજરાતી પ્રજા, ગુજરાતી તો કહે ને કે એને ફાયદો ના મળે ને તો એ કોઈ ધંધો કરતા જ નથી. ફાયદો હોવો જરૂરી છે, મફતમાં કાંઈ ન થાય. ઓલું કીર્તન ગવાય ને, હે પાવાગઢ વાળી મને દર્શન દે, નકર મારી પાવલી પાછી દે. એટલે આપણે તો એ રીતના માણસો, પ્રભુ દર્શન દ્યો, નકર તો ધરેલી પાવલી એ હું પાછી લઈશ, મફતમાં તો હું કાંઈ ના ધરું. એટલે આપણે એ પ્રકારના જીવો. તો મનમાં પ્રશ્ન થાય, મહારાજ તમે ભગવાનનું સ્વરૂપ સમજાવ્યું, ભગવાનના કામ સમજાવ્યા, પણ ભગવાનની ભક્તિ કરવાથી કંઈ ફાયદો થાય તો હાલો કર નાખીએ, નકર કાંઈ નહીં. ત્યારે સમજાવવામાં આવ્યું છે કે હા, એનો પણ એક ફાયદો છે. તાપત્રય વિનાશાય. જીવનની અંદર તો કે આપણા જીવનમાં 3 પ્રકારના દુઃખ આવે, 3 પ્રકારના તાપ આવે. તકલીફોને જે કંઈ હોય ને એના 3 પ્રકાર કીધા છે: આદિ દૈવિક, આદિ ભૌતિક, આધ્યાત્મિક. સાદી ભાષામાં કહીને તો આધિ, વ્યાધિ, ઉપાધિ, આ 3 પ્રકાર થયા. પણ તમે સમજો, આધિદૈવિક વસ્તુ ઘણી વાર કુંડલીની અંદર ક્યાંક એકાદો ગ્રહ આડો અવળો ચાલતો હોય, તો એમાં તમે કાંઈ નથી કર્યું, એ પહેલેથી દેવી દેવતાઓ દ્વારા થયેલી વસ્તુ, જન્મ થયો ત્યારથી આ વસ્તુ આમની આમ હોય. તો તમારા ગ્રહમાનમાં કંઈ તકલીફ હોય, કોઈ દોષ લાગુ પડતો હોય, કોઈ ન કે કોઈનામાં કોઈ યોગ એ રીતનો હોય, તો એ બધી તકલીફો એવી છે જેમાં તમે કંઈ નથી કર્યું, પણ એ તો ઉપરથી આ રીતના થયું છે. તો એના આધિદૈવિક કીધું છે. એ ભોગવવું તો પડતું જ હોય, એ તકલીફ આવે જ છે, એ દુઃખ આવતા જ હોય. તો એ પણ એક તાપનો પ્રકાર કીધો છે. અધિભૌતિક, તમે તમારા દ્વારા કોઈ કર્મ એવું કરો કે જેનું પરિણામ તમારે ભોગવવું પડે, તે આધિભૌતિક કીધું છે. અને આધ્યાત્મિક, ઘણીવાર વિચારો દ્વારા દુઃખ પ્રાપ્ત થતું હોય. જે ઘટના ઘટી કે નથી ઘટી, તમે એનું સ્મરણ કરતા રહ્યો ને તોય તમને અંદરથી દુઃખ થઈ જાય છે. તો એ વસ્તુ કીધી છે કે એ પણ એક પ્રકાર બતાવ્યો. ઉનાળો સરસ રીતના ચાલુ થઈ ગયો, ગરમી ચાલુ થઈ ગઈ. હવે કહે ને કે હું તો એવો વ્યક્તિ ને, મને ઉનાળો જરાય મેળ જ ના આવે, ગરમી ગમતી જ નથી. હું નાનો હતો ને એટલે હું ઘણીવાર મારા પપ્પાને એમ હસતા હસતા કહેતો, ભગવાન થોડોક કંટ્રોલ મારા હાથમાં આપે ને તો ઉનાળો ડિલીટ મારી દઉં, ઉનાળો ના મજા આવે. પણ પછી ઉનાળાની અંદર એક ઉત્તમ ફળ એવું આવે ને કે એના કારણે ઉનાળાનો સ્વીકાર કર્યો. કેરી ઘણાને બહુ ભાવતી હોય, એ પાછી 12 માસ ના આવે, ઉનાળામાં આવે ને ત્યારે જ એનો સ્વાદ આવે. ઓલી ફ્રોઝન કરેલીમાં એવો સ્વાદ ના આવે. તો હવે કે ને એ ઉત્તમ ફળ. પણ ખાલી તમે મનથી વિચારજો, સરસ મજાની તમે કેરી માર્કેટમાંથી ઘરે લઈ આવો, સરસ રીતના કહે ને કે તમે ભગવાનને ધરાવો, પછી એને નક્કી પ્રસાદ તરીકે લ્યો. તમે આરામથી ઓલા ચીરિયા કરવા હોય ચીરિયા કરો, ટુકડા કરવા હોય ટુકડા કરો, તમારે રસ કરીને પીવું હોય તો રસ કરીને પીવો. પણ ખાલી તમને આવી લેવાની ઈચ્છા થઈ ગઈ, આવી રીતના વાત કરીએ ને તોય ઘણાને મોઢામાં પાણી આવી જતા હોય. હવે કે નહીં, વસ્તુ એ રીતની. માર્કેટમાં જઈને ભાવ પૂછો, એમાં આ 2 માવઠા પડ્યા પછીનો ભાવ પૂછો તો ખબર પડે 300 રૂપિયાની કિલો, 400 મળ્યો. સારું એવું નંગ લેવા જાવ ને 400 રૂપિયા કિલો ભાવ હાલતો હોય. તો ગરીબ વ્યક્તિ હોય, જે રોજે રોજનું કમાઈને ખાતો હોય, જેની કે ને ઓલી 300 રૂપિયા રોજની મજૂરીએ કામ કરતા હોય, એ વ્યક્તિને ઈચ્છા થાય કે ભાઈ મારે આ લેવાય કે ના લેવાય. એ વિચાર કરશે ને કે આજે જવા દઈ, ભાવ ઘટશે તો વિચારશું. હવે એને અંદરથી બહુ ઈચ્છા થઈ છે કે આજે લેવી છે, ઘરે જવું છે, ખાવી છે, ખાવાનું મન થયું, પણ લઈ નથી શકતો. કેમ? તો કે એના ખિસ્સામાં એટલા પૈસા નથી, સંપત્તિ નથી. એ તો કે ને પૈસે ટકે નબળો વ્યક્તિ, તો કાંઈ વાંધો નહીં, હાલો એ એક પ્રકારનું દુઃખ. હવે બીજા પ્રકારના દુઃખમાં આવ્યા. પેલો પ્રકાર મૂકો, બીજી વસ્તુ કીધી. વ્યક્તિની ઈચ્છા થઈ કેરી લેવી છે, ઘરે જવું છે, સરસ મજાનો રસ કરીને ખાવી, એ બજારમાં જશે, એને કંઈ પૈસા ટકે તકલીફ નથી. સરસ મજાના રૂપિયાદાર વ્યક્તિ, એને 1 નહીં 4 કિલો કેરી લીધી, ઘરે આવ્યો, ઓલા ઘરે આવીને આમ પ્રભુને ભોગમાં ધરાવી, એના ઘરવાળા આમ રસ કરવા બેઠા, સારો એવો રસ બનાવ્યો,
પણ એ આમ જ્યારે રસ વાટકી લઈને બેઠો લેવા માટે, એટલે એના ઘરનાએ ઓલું છાલિયું સાઈડમાં મૂકી અને નાનકડી ક્યાંક વાટકી મૂકી, બસ આટલો જ મળશે, વધારે નહીં. કેમ? તો તમને ડાયાબિટીસ છે, તમારે વધારે ના ખવાય. તો હવે વિચારો કે એને ખાવા તો આટલો જ મળ્યો, એની પાસે પૈસા છે, બધું છે, પણ છતાંય તકલીફ તો એને પહોંચી ને કે આજ આટલા ખર્ચતાય મળ્યું કાંઈ નહીં. જો ઓલા પાસે એટલા રૂપિયા નહોતા શાંતિથી પી શકે, આની પાસે એવી તબિયત નથી કે શાંતિથી પી શકે. કોક અદાનો વીર એવો હોય ને કે મને કેરી જ નથી ભાવતી, હું ખાતો જ નથી, તો એને ખબર નહીં પડે કે એનો સ્વાદ શું છે, એનો આનંદ શું છે. આ કેને કે માણસો રાહ જોતા હોય, ઘણા તો ઉનાળાની, જલ્દી ઉનાળો આવે ને તો આવું કંઈક સારું એવું ફળ આવે. તો આજ કેને કે જેને નથી ખાધી એને ખબર નહીં હોય કે આનો આનંદ શું છે. એ તો કે જે ખાય એને ખબર પડે, ન ખાય એને તો નથી ખબર પડવાની. તો તમે જુઓ, 3 પ્રકાર કીધા અલગ અલગ, પણ ત્રણેયનું દુઃખ એક સરખું. એ રીતના જીવનની અંદર આપણને અલગ અલગ રીતના, અલગ અલગ પ્રકારોથી ઘણી રીતના દુઃખ આવતું હોય, પણ આ દરેકમાંથી જો પાર કરી શકે એવું કોઈ સ્વરૂપ હોય તો એ એક જ માત્ર સ્વરૂપ છે, પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ ભગવાનનું, બીજા એક કંઈ નહીં. અને આટલું વર્ણન કરવામાં આવ્યું, સ્વરૂપ સમજાવ્યું, પછી એમના કાર્ય સમજાવ્યા, પછી એમના દ્વારા ભક્તિ કરવા દ્વારા તમને શું ફલ મળે એ સમજાવવામાં આવ્યું. અને પછી કીધું જો તમને હજી શ્રદ્ધા ના બેસે તો પછી વસ્તુ તમારો પ્રશ્ન છે. બાકી આટલું સમજાવવામાં આવ્યું અને પછી કીધું કે હવે શ્રદ્ધા બેસે, હવે એના ચરણોમાં વંદન કર્યા. સમજાવવામાં આવ્યું છે સચ્ચિતાનંદ રૂપાય વિશ્વોત્પત્ત્યાદેહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. આ બધું કરી શકે આટલું જો કોઈનામાં સામર્થ્ય છે તો એકમાત્ર પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ પોતે. પછી પેલા વેલા વંદન, પેલા વેલું માથું તો પ્રભુના ચરણોમાં વંદન કર્યા. બીજા વંદન બ્રાહ્મણ શ્રીમદ ભાગવતના સૌથી ઉત્તમ વક્તા કોણ કીધા? અત્યારના તમે કથાની શરૂઆત કરી, હજી તો કહે ને કે આપણે વંદન જ કરીએ, તમે અહીંયા ખીમલિયામાં જ બેઠા છો, પણ જેવી કથા આગળ વધશે પછી આમાં ક્યાંય અત્યાર સુધીની કથા એવી છે ને કે હું તમારી સામે વર્ણન કરું છું. બપોર પછીની તમે કથા સાંભળશો ને, આજે જ બપોર પછીનું સત્ર, એ હું તમારી સામે નહીં કરતો, એ તો કે સૂતજી મહારાજ શૌનકાદિક ઋષિમુનિઓ સામે વર્ણન કરશે. કેમ? તો કથાની અંદર એ રીતના ચાલતું હોય. તમે સાંભળશો ને તો દરેક વખતે હું કથામાં એમ બોલતો રહીશ કે ભાઈ સૂતજી મહારાજે શૌનકાદિક ઋષિમુનિઓ નામ કીધું. ક્યાંક કથામાં હું એમ બોલીશ કે સુખદેવજીએ પરીક્ષિતને આમ કીધું. નહીં, આ કઈ શબ્દ અમારા નથી, આ બધા શબ્દ કોના? તો કે એમના છે. એ લોકોએ વર્ણન કર્યું, એ લોકોએ કોઈની સામે આ કથા કીધી અને અમે તો આમાં લખ્યું કહેતા હોય, આમાં ક્યાંય આપણું ઘરનું ના આવે. હા, આ વંદન કરવાના જે 2 શ્લોકો છે તો એ હું મારી રીતના વંદન કરતો. બાકી ક્યાંય તો બાકી ક્યાંય કોઈ કથાકાર એમ ના કે આ કથા હું તમને કહું. નહીં, કથા તો નક્કી વ્યાસજી મહારાજે રચના કરી, સુખદેવજીએ વાંચી, અલગ અલગ ઘણા બધા કથાકારો થઈ ગયા. ઘણા બધા કથાકારો અને ઘણા બધા શ્રોતાઓનો તો શ્રીમદ ભાગવતમાં ઉલ્લેખ આવે છે. સૂતજી મહારાજે નૈમિષારણ્યની અંદર તો કે કેને શૌનકાદિક 88,000 ઋષિમુનિઓ સામે કથા વાંચી હતી. સુખદેવજી મહારાજે પરીક્ષિત સામે કથા વાંચન કર્યું. સનત કુમારોએ નારદજી સામે વર્ણન કર્યું. મૈત્રેય મુનિએ વિદુરજી સામે વર્ણન કર્યું. અને ઘણા બધા કથાકારોનું વર્ણન આવે. પણ વંદન કોના ચરણોમાં કર્યા? તો સુખદેવજી મહારાજના એકના જ ચરણોમાં કર્યા. અને એમ કહેવાય કે કથાકાર અને શ્રોતા આ બેયની એક જોડી હોય. એકલા શ્રોતાય કંઈ કામના નહીં ને એકલા કથાકારે કંઈ કામના નહીં. તમે કહે ને કે આખો મંડપ ભરાઈ ગયો હોય, એકદમ ફૂલ પબ્લિક બેઠું હોય, હું અહીંયા આવું જ નહીં, કથા વાંચવા બેસું જ નહીં તો કંઈ કામનું નહીં. અને હું અહીંયા સરસ મજાનો તૈયાર થઈને આવી ગયો, બેસી ગયો, પણ સામે કોઈ જ ના બેઠું હોય તોય કંઈ કામનું નહીં. એટલે કે ને બે એકબીજા સાથે જોડાય, જોડી કે ભાઈ આપણી એક જોડી છે. ઓલું એક ચપ્પલ ગમે એવડું મોંઘું લ્યો કંઈ કામનું નહીં, 2 હોવા જરૂરી છે. સસ્તાઈ 2 હારા, એક તો ગમે એટલું મોંઘું હશે તમે પહેરી જ નથી શકો. એ રીતના કથાકાર અને શ્રોતા, વક્તા અને શ્રોતા આ બેની તો એક પેર, જોડી કહેવાય છે. જ્યારે અહીંયા વંદન કરવાની વાત આવી ત્યારે ખાલી કથાકારના જ ચરણોમાં વંદન થયા, તો ત્યાં કાં શ્રોતાના ચરણોમાં નહીં?
ત્યારે જ્ઞાન કરવામાં આવ્યું કે નહીં, જે ભાગ્યશાળી હતા એમને આ વસ્તુ પ્રાપ્તિ થઈ. તો સૌથી વધુ ઉત્તમ ભાગ્યશાળી કોણ કીધા? સૌથી ઉત્તમ જોડી કઈ કીધી? આ જેટલા કથાકારો અને શ્રોતાઓના નામ સાંભળ્યા એ બધામાં સૌથી ઉત્તમ કોણ? તો કે ભાઈ સુખદેવજી મહારાજ ને પરીક્ષિત, આ સૌથી પહેલા નંબરના કથાકાર શ્રોતાની જોડી. અને એમાંય સુખદેવજી ભાગ્યશાળી, જ્યારે પરીક્ષિત ભાગ્યશાળી નહોતા તો પછી શું કામ નહોતા? મનમાં પ્રશ્ન થાય, રાજા હતો, આખી પૃથ્વીનો રાજા હતો, એ શું ભાગ્યશાળી ના હોય? તો જ્ઞાન કરાવ્યું નહીં, એ ભાગ્યશાળી ના કહેવાય. આજના સમયમાં આપણને કોઈ પૂછે ભાગ્યશાળી કોને કહેવાય અથવા ભાગ્યશાળીની વ્યાખ્યા શું છે, એટલે આપણે એમ કહીને સરસ મજાનું ઘર હોય, ઘરની અંદર કહે ને કે માણસો બધા હસતા હસતા રહેતા હોય, એકાદી 4 વ્હીલ હોય, મોટું એવું ઘર, આ તે સુવિધા સગવડતા, એટલે વ્યક્તિ ભાગ્યશાળી હોય. નહીં, એને સંપત્તિશાળી કહેવાય, ભાગ્યશાળી ના કહેવાય. ભાગ્યશાળી કેને કહેવાય? તો યાદ રાખજો, જ્યારે કોઈ પણ સત્કર્મની અંદર 3 પેઢી ભેગી બેસે તો એમ માનવાનું કે આ ભાગ્યશાળી ઘર છે, ભાગ્યશાળી પરિવાર છે. સત્કર્મ કરતી વખતે 3 પેઢી ભેગી થાય ને તો એમ માનવાનું કે આ ઘર ઉપર પ્રભુની કૃપા છે, તો જ થઈ શકે, બાકી નથી થતું. કથા મંડપમાં દાદાય હોય, પિતાય હોય, પોત્રોય હોય, આ ત્રણેય એક સાથે પૂજનમાં ઊભા હોય તેમ સમજવું ભાગ્યશાળી પરિવાર છે. કોઈ યજ્ઞની અંદર એક સાથે જ્યારે 3 પેઢી આમ આહુતિ પધરાવતી હોય ને તેમ સમજવું ભાગ્યશાળી પરિવાર છે. ક્યારેય પણ ઘરની અંદર, ગામની અંદર કોઈ સુંદર મજાનો મનોરથ કરે, એક સાથે 3 પેઢી ભેગી તમને પ્રસાદ લેવા માટે બેસાડ્યા હોય અને તમને આમ પીરસતી હોય તેમ સમજવું ભાગ્યશાળીના હાથનો આજ પ્રસાદ લીધો. આ બધી વસ્તુ એવી કે એમાં એમ માનવાનું આ ભાગ્યશાળી ઘર છે. 3 પેઢી ભેગી થઈને હોટલમાં જમવા જાય એને ભાગ્યશાળી ના કહેવાય. તમે સત્કર્મમાં 3 પેઢી થાવ ને તો એમ માનજો કે આ ભાગ્યશાળી ભાઈ ના, પણ જ્યારે 3 પેઢી સાથે રહ્યો તો એ ભાગ્યશાળી કહેવાના. તો સુખદેવજીને ભાગ્યશાળી કીધા. કેમ? તો એ જ્યારે કથા મંડપમાં કથા વાંચવા બેઠા ત્યારે સામેની સભાની અંદર વ્યાસજી એ બિરાજતા હતા અને સુખદેવજીના દાદા પરાશર મુનિ એ બિરાજતા હતા. પણ જ્યારે પરીક્ષિત કથા સાંભળવા બેઠો ત્યારે એના પિતા અભિમન્યુ એ તો એના જન્મ પહેલા મૃત્યુ પામી ગયા, અને દાદા અર્જુન તો એ બધા એ કહે ને કે જ્યારે એ કથા શ્રવણ કરવા આવ્યો એ પહેલા તો સ્વર્ગારોહણ માટે નીકળી ગયા હતા, મૃત્યુ પામી ગયા હતા. ખ્યાલ આવે, પરીક્ષિત સંપત્તિશાળી હતો, ઉત્તમ જીવ, ભગવદીય જીવ, પણ ભાગ્યશાળી નહોતો. ત્યારે ભાગ્યશાળી કોને કીધા? સુખદેવજી મહારાજને. કેમ? તો કે જ્યારે મંડપની અંદર 3 પેઢી એક સાથે બિરાજતી હતી. બીજા વંદન તો કેમના ચરણોમાં થાય છે? વર્ણન બતાવ્યું છે. યમ પ્રૌરજંત મનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરકાતરાજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવો બિનેદુ સ્તમ સર્વભૂતહૃદયમ મુનિમાન તોસ્મિન. વર્ણન બતાવ્યું છે. યમ પ્રવ્રજંતમ, વ્રજ શબ્દથી શરૂઆત કરવામાં આવી. વ્રજ કેને કહેવાય? તમને કોઈ પૂછે કે વ્રજ કોને કહેશો, એટલે આપણે શું કહીએ? ભાઈ એક ગામ, એક જગ્યા છે જેમાં ન કે ગોકુલ ને વૃંદાવન ને જદીપુરા ને બરસાના આવે, 4-5 ગામ આવી જાય એવું એક સ્થાન. પણ જ્યારે સમજાવવામાં આવ્યું સંસ્કૃતની અંદર વ્રજ શબ્દનો મતલબ કે ચાલવું, ચાલવા માટે પણ ક્યાંક વ્રજ શબ્દનો ઉલ્લેખ કરેલો છે. તો એ રીતના સુખદેવજી મહારાજ જ્યારે માના ગર્ભની અંદર હતા, આપણે સામાન્ય રીત તો ખબર છે કે 9 મહિના થાય એટલે બાળક જન્મ લઈને આવે. સુખદેવજી મહારાજ જ્યારે માના ગર્ભમાં હતા એ વખતની કથા કીધી છે કે બાળક ગર્ભમાં હતા, 9 માસ પૂર્ણ થયા પણ જન્મ લઈને બહાર ના આવ્યા. પછી તો ધીમે ધીમે કરતા 10 મહિના, 11 મહિના, 12 મહિના વીતી ગયા, આખું વર્ષ વીતી ગયું, પણ બાળક જન્મ લઈને ના આવે. હવે તો ધીમે ધીમે કરીને એક પછી એક વર્ષો વીતવા લાગ્યા. 2 વર્ષ, 5 વર્ષ, 7 વર્ષ, 10 વર્ષ, આમ કરતા કરતા 16 વર્ષ વીતી ગયા, પણ બાળક જન્મ લઈને બહાર નથી આવી રહ્યું. હવે એકવાર માટે તો કે વ્યાસજીને મનમાં પ્રશ્ન થયો. એ વખતે કથા છે, ભગવાને તો કે 2 સમર્થ પુરુષોને એક ખાસ શક્તિ આપેલી છે. વ્યાસજી પાસે
એવી શક્તિ છે, તાકાત છે કે ગર્ભમાં રહેલા બાળક સાથે સીધી વાત કરી શકે. અને નારદજી પાસે એટલી શક્તિ છે કે કોઈ પણ જીવ મૃત્યુ પામી જઈને તો એનાય શરીરમાં જીવને પાછો લઈ આવી શકે છે. આ બેય પાસે એક એક શક્તિ કીધી. એટલે હવે કથામાં આવે કે વ્યાસજીએ પોતાની પત્ની પાસે આવ્યા, એના ગર્ભ પાસે બેસી અને વાત કરી છે કે દીકરા, દેવતાઓ એમ કહે કે અમારા સ્વર્ગલોક કરતાં મૃત્યુલોક વધારે ઉત્તમ છે, બધી રીતના સુંદર, આટલી સુંદર સૃષ્ટિ, તમને જન્મ લેવાની ઈચ્છા નથી થતી? એટલે ઓલા બાળકે અંદરથી જ જવાબ આપ્યો કે પિતા, તમારી બધી વાત સાચી, પણ જન્મ લીધા પછી આ તમે જે કહો ને બહુ ઉત્તમ, બહુ સુંદર દુનિયા છે, અરે લોકો એમ બોલે ને કે આ સંસાર સાગર છે, સંસાર સાગર છે, પણ નહીં, સંસાર સાગર નહીં, સંસાર તો દલદલ છે. એકવાર આમાં ખૂંચવાના ચાલુ થઈ જાય ને પછી ગમે એટલા હાથ પગ હલાવો બહાર નથી નીકળતા. આ બધી મોહમાયાના દલદલમાં તો આપણે ખૂંચી જાય છીએ. એટલે એકવાર માટે વ્યાસજીને એમ થયું કે વાહ, મારો દીકરો હજી માના ગર્ભમાં છે પણ કેવો સંસ્કારી છે, કેવી સારી સારી વાતો કરે છે. એટલે એકવાર માટે વ્યાસજીએ રાજી થઈ અને દીકરાને કીધું કે દીકરા, હું તારો પિતા તને વચન આપું કે તું જન્મ લઈને આવ, તને આ એકય વસ્તુમાં નહીં બાંધું, તને સંસારની મોહમાયામાં હેરાન નહીં થવા દઉં. અને આપણા સમાજની અંદર સૌથી મહત્વમાં મહત્વનો કોઈના વચન હોય ને તો પિતાના વચન છે. જો પિતાના વચનનું મહત્વ એક વિશેષ જ મહત્વ કીધું છે. બૈરાઓએ આ શબ્દ બોલ્યો તો ઓછો હોય અને સાંભળ્યો ઓછો હોય, પણ પુરુષોએ પોતાના જીવનમાં બોલ્યો જ હશે ક્યારેક ને ક્યારેક. આપણે ઘણીવાર સાંભળ્યો તો હોય જ, વાત કરતાં કરતાં આપણે એમ કહીને કે અરે બાપના બોલથી કહું છું. એ બાપના બોલ શબ્દ આવે ને તો સામેવાળાને તમારી વાતમાં ભરોસો આવી જાય, એ કુદરતી વસ્તુ. અને એનું એ કારણ છે પિતાના વચન તો બહુ ઉત્તમ વસ્તુ કે સૌથી વધુ મહત્વ પિતાના વચનનું. અહીંયા પિતાએ વચન આપ્યું, દીકરા, હું તારો પિતા તને વચન આપું કે તને આ મોહમાયાના ચક્કરમાં નહીં બાંધતું, તું જન્મ લઈને આવ. હવે પિતાએ વચન આપ્યું, બાળક અંદરથી જન્મ લઈને બહાર પધાર્યા, પણ ગર્ભમાં જન્મ અત્યારે થયો, હતા તો છેલ્લા 16 વર્ષથી. એટલે કે ને જન્મતાની સાથે સીધું એકદમ યુવાન સ્વરૂપને જોયું છે. હવે સીધા જુવાન દીકરાને જોયો. ઘરમાં નાનું બાળક હોય ને એ આમ રમતૂન કરતું હોય ને એટલે એની માં કે એના પિતાની બધા વાતો કરતા હોય, કાલ સવારે આના લગ્ન થાય, પછી આમ થાય, પછી તેમ થશે. એટલે હવે કહે ને કે વિચાર તો કરો, હજી ઓલું 2 વર્ષનું બાળક હોય ને એને આપણે લગ્નની વાતો કરી નાખી હોય, થતી જ હોય. ઘરની અંદર આપણે ક્યારેક ને ક્યારેક બોલતા હોય ને કાલ સવારે આના લગ્ન પછી આમ કરશું, અરે આના એકવાર લગ્ન થઈ જાય પછી અમને નિરાત ને અમને આન. હવે આપણે બોલીએ એટલું સરળતાથી ને કાલ સવારે લગ્ન થાય, હકીકતમાં કાલ સવાર પડવાને હજી ઘણા વર્ષોની વાર હોય, પણ છતાંય આપણે આવું બોલીએ. માતા પિતાને બાળકના લગ્નનો એક આનંદ, એક એનો મનોરથ ન કે બચપનથી ચાલુ કરી દીધો હોય અને એ વિશેષ હોય છે. એ જ રીતના વિચારો કે આપણે જન્મેલું બાળક હોય ને તોય આટલો આનંદ આપણે વિચાર કરતા હોય, કાલ સવારે લગ્ન થાય કેવી મજા આવે. જ્યારે વ્યાસજી મહારાજે તો જન્મતાની સાથે 16 વર્ષના દીકરાને જોયો, એકદમ યુવાન દીકરાને જોયો, એને કેવો વિચાર આવ્યો હશે. તરત જ આમ સામું જોઈને વિચાર કરવા લાગ્યા, અરે કેટલો સુંદર રૂડો રૂપાળો છોકરો છે. આજ રૂપાળો છોકરો તો કાલ સવારે વહુ મળશે, એ રૂપાળી મળશે, એના ઘરે છોકરાઓ થાય એ લોકો જેવા સુંદર બનશે. તો મારો આજ દિવસ સુધી સામાન્ય આશ્રમ, પણ હવે તો મારો આશ્રમ ખાલી આશ્રમ નહીં, ગ્રહસ્થ આશ્રમ બનશે. વિચારો, ગ્રહસ્થ આશ્રમ બને, નાના નાના બાળકો મન દાદા કહીને બોલાવશે. ઓલું કે ને મૂડી કરતા વ્યાજ વધારે વાલું હોય, દીકરા કરતા પોતરાઓ વધારે વાલા હોય. વ્યાસજી તો મનમાં બધા મનોરથ કરવા લાગ્યા. સુખદેવજી ઊભા ઊભા જોવે છે કે હમણાં 2 મિનિટ પહેલા મને વચન આપ્યું કે દીકરા જન્મ લઈને આવ, તને આ બધી મોહ માયામાં નહીં બાંધું. અને જેવો આવ્યો એવા તો એણે મનોરથ ચાલુ કરી દીધા. હવે જો હું ઘરમાં રહીશ ને તો મને આ રહેવા નહીં દે, ગમે એમ કરીને પરણાવી દેશે, ગમે એમ કરી અને આ બધી મોહ માયાના ચક્કરમાં બાંધી દેશે. આમ વિચાર કરી એમણે જન્મતાની સાથે પહેલું વહેલું કાર્ય શું કર્યું? તો ઘરમાંથી મુઠ્ઠીઓ વાળીને આમ દોડીને નીકળી ગયા, ચાલતા થઈ ગયા, ચાલી નીકળ્યા છે. કથાની અંદર વર્ણન આવે કે ભાઈ સુખદેવજી મહારાજ આમ આગળ આગળ દોડતા દોડતા જાય, પછવાડે પછવાડે વ્યાસજી દોડતા દોડતા જઈ રહ્યા હતા. દીકરા ઊભો રે, દીકરા સાંભળ, વાતના ધ્યાન દે, આમ તેમ. અને વ્યાસજી માટે કોઈ એમ માને કે વ્યાસજી કોણ?
તો કોક એવા એક ઘરડા બાપા સાધુ આમ આશ્રમ બાંધીને ભગવાનના 4 નામ લેતા હશે. નહીં, વ્યાસજી એટલે કોઈ એમ માને સામાન્ય, જરાય સામાન્ય સ્વરૂપ નથી. આજના સમયમાં તમે જેટલું ભણો છો ને એમાંથી 99% વસ્તુઓ બધી વ્યાસજીએ આપેલી છે. તમે જેટલું ભણ્યા એમાંથી જેટલી વિદ્યાઓ છે આ બધી કોણે આપી? તો વ્યાસજીએ આપી. પેલા વેદ એક હતો, એમને ખબર હતી કે ભાઈ સમય એવો આવશે કે લોકો આખા વેદને નહીં સમજી શકે. એણે વેદના 4 ભાગ પાડી દીધા. અલગ અલગ વેદમાં અલગ અલગ વસ્તુનું જ્ઞાન આપી દીધું. ભાઈ તમારે આ વસ્તુ ભણવી તો તમારે આ વેદ જોવાનો, આ વસ્તુ શીખવી તો તમે આ વેદ જાણો. વેદના ભાગ પાડ્યા, અલગ અલગ ઉપવેદની રચના કરી, પુરાણો આ તે બધી વસ્તુની રચના કરી. અને મેં કીધું ને કે ભાઈ 99% વિદ્યા બધી કોણે આપી? તો વ્યાસજીએ આપી. વ્યાસજી શિવજી પાસેથી એક વિદ્યા ભણ્યા, શીખી. એ જ વિદ્યા એમણે તો પછી કેને પોતાના શિષ્યોને શીખડાવી. એમના એક શિષ્ય હતા જેમનું નામ હતું સુશ્રુત. એણે બધી વિદ્યાઓ ભણી પોતાનો ગ્રંથની રચના કરી. અને એના ગ્રંથની અંદર સુશ્રુત સંહિતાની અંદર મોટા મોટા ઓપરેશન કેમ કરવા ને ડૉક્ટરોએ એ બધું લખેલું છે. આજના મોડર્ન જેટલા ડૉક્ટર છે ને, ઓલા વિદેશી ભણવાવાળા, એ બધા એલોપેથી ઇંગ્લિશ દવાઓવાળા ડૉક્ટર પાસે જઈ અને તમે એમ કહો કે ભાઈ આ મને હાથ ભાંગી ગયો છે, એને સાંધવાની દવા છે, તો એ દવા આપશે. હાથ ઓલું પ્લાસ્ટર આપે ને એ બધું આપે. એ આ રીતના તમે કરો એટલે તમારો હાથ જોડાઈ જાય. હાવ નોખો પડી ગયો હોય, અહીંથી હાથ જ નોખો પડી ગયો, તમે ડાબો હાથ જમણા હાથમાં પકડીને લઈ જાઓ અને ડૉક્ટરને એમ કહો આ પાછો અહીંયા જોઈન્ટ કરી દો. ડૉક્ટર ના પાડે કે એ ન થાય હો. જ્યારે સુશ્રુત સંહિતાની અંદર માથું કપાઈ ગયું હોય ને તોય પાછું જોડવાની વસ્તુઓ લખેલી છે. ઓલી સિરિયલમાં એમાં આપણે જોયું હોય ને કે ભાઈ શિવજીએ ગણપતિજીનું માથું કાઢીને મૂકી દીધું. પછી સિરિયલમાં એમ બતાવ્યો કે ઓલા હાથીનું માથું આમ ચપટી વગાડીને ઉપાડ્યું ને અહીંયા ફિટ કરી દીધું. એ કંઈ ચમત્કાર નહોતો, આમ 2 ચપટી વગાડીને આમ છૂમ ને છૂમ નહોતું કર્યું. હકીકતમાં તો કે એ વખતે શિવજીએ આખી કે ને એ ઓપરેશનની રીતની વિધિ કરેલી છે. આ તો સિરિયલમાં એવું કંઈ ડિટેલમાં બતાવે નહીં. બાકી હકીકત એવી છે, જ્યારે દક્ષનું માથું કાપવામાં આવ્યું ત્યાંય બકરાનું માથું રાખ્યું હતું. તો આ દરેક વખતે શિવજી કંઈ જાદુ ન કરતા. એ શું કરતા? તો એને આવડતું, એની પાસે આ વિધિ હતી. એ જ વિધિ વ્યાસજી ભણ્યા, વ્યાસજીએ સમાજમાં અર્પણ કરી, લોકોને શીખડાવી. આજે આટલા બધા લોકો આ બધા ઓપરેશન ને બધું કરતા હોય એ ક્યાંથી આવ્યું? તો વ્યાસજી પાસેથી. વિચારો કે અત્યારે માણસો મોટા મોટા ડૉક્ટર ને બધા થઈ રહ્યા છે, એ ભણે છે ક્યાંથી? તો કે એ જ અંતે તો મૂળ તો એ જ થયું. એ બધું આ ખ્યાલ આવે. દરેક વિદ્યા, દરેક વસ્તુ કોણે આપી? વ્યાસજીએ આપી. વ્યાસજી બહુ સમર્થ સ્વરૂપ હતા. આજે તો આટલું મોટું વ્યક્તિ, અને એવું નહીં કે સમાજે પાછું એને કંઈ બદલામાં ન આપ્યું. વ્યાસજીને કે ને નાતના પ્રમુખ બનાવ્યા, ગામના પ્રમુખ મુખી બનાવ્યા, દેશના વડા બનાવ્યા, બધું સ્થાન આપ્યું. આવડું મોટું વ્યક્તિ પોતાના દીકરા પાછળ આમ દીકરા ઊભો રે કરીને દોડે તો સારું ના લાગે. એટલા માટે તો કામ બધાને વિચાર થયો કોઈએ રોકવા જોઈ, પણ હવે મોટું માણસ જો રોકવા જાય અને ગુસ્સો આવે તો આપણા ઉપર ગુસ્સો ઉતરી જાય. રોકવાની કોઈની હિંમત નથી થઈ રહી. એ વખતે કથા છે, કોઈ બીજા આડા ના આવ્યા પણ અંતે વૃક્ષો આડા આવી ગયા. જેવા સુખદેવજી મહારાજ આમ દોડીને નીકળ્યા, વૃક્ષોએ પોતાની ડાળીઓ આમ આડી રાખી દીધી છે. વૃક્ષોએ ડાળીઓ આડી રાખી દીધી, ઊભા રાખી દીધા. એટલે એકવાર માટે વ્યાસજીને ના ગમ્યું, ગુસ્સો આવ્યો છે. આમ વૃક્ષો સામું જોઈ અને એકવાર માટે બોલ્યા, અરે આગળ દોડે છે એ મારો દીકરો છે, પછવાડે તો હું એનો પિતા દોડી રહ્યો છું, તો તમે વચ્ચે આવવા વાળા કોણ? તમારે એને શું લેવા દેવા? આમ કીધું એટલે એકવાર માટે વૃક્ષો વ્યાસજી સામું જોઈને બોલ્યા છે કે મહારાજ એક વાત યાદ રાખજો, લેવા અને દેવા બોલાય ભેગો પણ છે અલગ અલગ શબ્દ. પણ આ શબ્દ એવો છે ને આના ઉપર જ આખી દુનિયા ટકેલી છે, આના ઉપર જ જીવ માત્ર સંબંધો ટકેલા છે. કાં લેવું હોય એટલે વ્યવહાર રાખ્યો છે ને કાં દેવું છે એટલે વ્યવહાર રાખ્યો. બાકી આપણે સંબંધ ના રાખીએ. ઘરની અંદર દીકરાના લગ્ન થયા, એના ઘરના જે હતા એના ગર્ભમાં બાળક રહ્યું
અને એ જ્યારે બાળક જન્મીને આવે એટલે આખા ઘરનું તંત્ર બદલી નાખશે. આજ દિવસ સુધી જે ઘરનો દીકરો હતો એ પિતા બની ગયો, જે ઘરની વહુ હતી એ માં બની ગઈ. પહેલેથી એક માતા પિતા હતા તો એ હવે દાદા અને દાદીમાં બની ગયા. ભાઈઓ બહેનો હતા એ બધા તો કાકા અને ફૈબા બની ગયા. આ શું છે? તો આને કૌટુંબિક લેવા દેવા કીધા છે, કૌટુંબિક લેવા દેવા. અને તમે તમારા જીવનમાં માનો કે ન માનો, ભોગવવા તો પડતા જ હોય, નિભાવવા તો પડે જ છે. બે ભાઈઓ હોય, બે સગા ભાઈઓ, બચપનથી ભેગા ધીમે ધીમે મોટા થયા, ઓલા ટ્વિન્સ જોડલાના ભાઈઓ હોય, માનો આટલા નજીક, પણ માથાકૂટ થઈને પછી બે નોખા પડી ગયા, સાવ નોખા નોખા. બેમાંથી એકઈને બોલવાના વ્યવહાર નહીં, કોઈ દિવસ જીવનમાં ભેગા ન થાય, સામું ના જોવે એકબીજા, કાંઈ એટલે એકેય પ્રકારના વ્યવહાર નહીં, એકદમ નોખા. એક અહીંયા રહીએ ને એક બીજો વિદેશ વયો ગયો, એ રીતના અલગ અલગ થઈ ગયા. હવે એનાય બેએ પોતપોતાની રીતના લગ્ન કર્યા, ઘર સંસાર માંડી દીધો, એના ઘરે છોકરાઓ થયા. હવે એ છોકરાઓ પોતાનું જીવન આમ આનંદ વિતાવતા હોય, એને અચાનક એ છોકરાને કોઈ આવી અને સમાચાર આપે કે ભાઈ તારા એક કાકા હતા. એટલે ઓલાને કેવી નવાઈ લાગે કે લે, મેં તો કોઈ દિવસ બચપનથી આવડો થયો સાંભળ્યું જ નથી કાકા હોય, તમારા ઘરમાં કોઈ દી વાત નથી નીકળી. એટલે કોક એમ કે નહીં હતા, તમારા પિતાને એમને કહે ને કે ભાઈ પછી માથાકૂટને ઝઘડા થયા અને પછી વ્યવહાર પૂરા થયા, પણ એ વ્યક્તિ એ ભાઈ આજે જ સવારે મૃત્યુ પામી ગયા. તો હવે ઓલાને સૂતક લાગશે કે નહીં લાગે? ખબર જ નથી આજ દી સુધી કાકા છે. આજે સીધા સમાચાર જ એમ સાંભળ્યા કાકા છે એ ખરા, પણ એ મૃત્યુ પામી ગયા. હવે હતા તો પછી જેટલા તમારે નક્કી તમારામાં જેટલા દિવસનો સૂતક લાગતું હોય ને એટલા જ દિવસનું લાગે. એમાં એવું ના હોય કે આજ દિવસ સુધી ખબર જ નથી તો કદાચ એકાદ બે દીનું ડિસ્કાઉન્ટ મળી જશે. નહીં, એ તમારે કદાચ 12 રાત્રિનું હોય તો 12, 16 રાત્રિ હોય તો 16, જેટલા સમયનું હોય એટલા સમયનું લાગે જ છે, એમાં કાંઈ જ ફેર નથી પડતો. શું કામ? તો એ તમારા કૌટુંબિક લેવા દેવા કીધા છે. આ કૌટુંબિક લેવા દેવા, અને આ લેવા દેવા છે તો જ આપણે જીવનની અંદર દરેક સંબંધો રાખ્યા હોય. સંબંધો માત્ર લેવા દેવાથી જ જોડાયેલા છે. આપણે બોલીએ ને પહેલો સગો કોણ? તો પાડોશી. આપણે બોલીએ, આ શબ્દ સાંભળ્યો હોય, પહેલો સગો પાડોશી. જ્યારે સમય પડે કોણ મદદ કરશે? પાડોશી કરશે. તો ન્યાય સીધે સીધો સંબંધ નથી થઈ, સીધે સીધો એ પહેલો સગો નથી બનતો ને. લેવા દેવા તો ન્યાય ચાલુ જ હોય. ઓલો વાટકી વ્યવહાર ચાલુ કરીએ ને, લ્યો અમે દહીં વડા બનાવ્યા ચાખો, ઓલાઈ ગયા લ્યો અમે આ બનાવ્યું ચાખો, એ હામો વાટકી વ્યવહાર ને બધું થાય. સંબંધો ને બધા એની શરૂઆત ત્યાંથી થાય, પછી આપણે બોલીએ કે હા એ અમારા પેલા સગા, પણ એ સીધે સીધા નથી બનતા. લેવા દેવા તો કંઈક ને કંઈક તો ત્યાં લેવું દેવું કરવું જ પડે છે. વૃક્ષો એકવાર માટે કહે ને કે વ્યાસજીને સમજાવે છે, વ્યાસ અમે જ્યારે અમારી અંદર જીવન, અમે અમારા જીવનમાં જ્યારે ફલ પ્રાપ્તિ થાય એ શું છે? તો એ અમારું સંતાન છે. તમે અત્યારના સમયની અંદર ક્યાંક કોક પાસે કહે ને કે ભાઈ પ્લાન્ટ કિંગડમ, પ્લાન્ટ કોગ્નોસી ભણો, તો એમાં દરેક વસ્તુ સમજાવવામાં આવી, ડિટેલમાં લખેલું છે, એકદમ વિસ્તારપૂર્વક સમજાવ્યું હોય કે વૃક્ષો ખોરાક કઈ લે છે, વૃક્ષોમાં અંદર તો કે નક્કી એમાંય સંતાનો પ્રાપ્ત થાય. જે ઓલા પુષ્પ આવતા હોય, ફળ થતા હોય, તો ફળ છે એ શું છે? તો વૃક્ષોનું સંતાન કીધું છે. આ વૃક્ષો તો વ્યાસજીને કહે છે કે વ્યાસ તમે કહે ને કે ભાઈ અમારી અંદર જુઓ, જ્યારે સરસ મજાના અમારા સંતાનની પ્રાપ્તિ થાય, લોકો એને જોવે ને એટલે ગમે એવો મોટો માણસ કેમ ના હોય પાણો ઉપાડશે, અને આમ જોશથી પાણો મારે, એ અમને લોકો પાણા મારે, પથ્થર મારે, બદલામાં અમે અમારા દીકરા એને આપી દેતા હોઈએ છીએ, અમારું સંતાન અમે એને આપી દઈએ. જ્યારે આજે તમારા આંગણે આ પહેલું વહેલું ફળ પ્રાપ્ત થયું છે, આને તમે તમારી પાસે ના રાખો, સમાજને અર્પણ કરો. અને એનું કારણ શું છે? તો ખાલી મનથી વિચારજો, જો અમે અમારું સંતાન સમાજને ન આપીએ તો એ અહીંયા ડાળીમાં ટીંગાઈને સડી જશે, કોઈને કાંઈ કામ આવશે નહીં. પણ અમે જો આપી દઈ તો પછી કહે ને કે લોકો એને આનંદથી ઘરે લઈ આવે. માનો કે કોઈ ભગવદીય જીવ હશે તે પોતાના ભગવાનને ધરાવશે, અમારું સામાન્ય ફળ પ્રસાદ બની જશે. જે લોકો એને ખાશે ને એનું જીવન ધન્ય થશે. પણ એ ક્યારે? તો કે અમે આપીએ ત્યારે. બાકી આપીએ જ નહીં તો
અહીંયા ટીંગાઈ ટીંગાઈને સડી જવાનું. એમ તમારા જીવનની અંદર આ પહેલું વહેલું ફળ પ્રાપ્ત થયું છે એ તમે તમારી પાસે ન રાખો, સમાજને અર્પણ કરી દો. તમે કહો જ ને કે અમારે શું લેવા દેવા, તો આજ કહે ને કે અમે તમને એ જ વસ્તુ સમજાવીએ કે ભાઈ તમારા આંગણે આ પહેલું વહેલું ફળ તમે તો સમાજને અર્પણ કરો. અને લેવા દેવાની વાત કરી તો ભાઈ અમારી માતા કોણ, તો કે ધરણી. સુખદેવજીના માતા કોણ, અરણી. આ બે તો આ બે સગા બહેનો એક રીતના જોઈએ ને તો અમે માસિયાર ભાઈઓ થયા, એ દ્રષ્ટિએ સમજાવું. વૃક્ષોના વચનો એ રીતના હતા. પછી વ્યાસજી મહારાજ આગળ શોધવા માટે ના ગયા, એ ત્યાંથી પાછા રિટર્ન થઈ ગયા. બીજા વંદન તો કે શ્રીમદ ભાગવતના સૌથી ઉત્તમ વક્તા સુખદેવજી મહારાજના ચરણોમાં કરવામાં આવ્યા. રોજનો તો આપણો સમય 12:15 છે, પણ આજ પહેલો દિવસ શરૂઆતે આપણે મોડી કરેલી હતી. આજ તો કે ને કે અત્યારે 1 વાગી ગયો, એટલે ઓલું કે ને શરૂઆતે થોડીક લેટ થઈ એટલે મારે થોડુંક વધારે ખેંચવું પડ્યું. મને એમ થયું કે કામ કરીએ, કથા તો બપોર પછી સત્ર રાખશું, સવારના તો થોડીક વાર તો મને એમ થયું હતું કે આજે ડાયરેક્ટ બપોર પછીનો જ ક્રમ હશે. હમણાં હું આમ ઘડિયાળ જોતો રહ્યો, 11, 11:15, મેં કીધું હવે ડાયરેક્ટ બપોર પછી ભેગું થશે. પણ એ અમે સમજતા હોય પહેલો દિવસ હોય એટલે કે ને કે આ જ રીતના હોય અને આમ જ હોવું જોઈએ. બહુ જાજુ ટાઈમમાં રહેવા જાઉં ને તોય મજા નથી આવતી. આ જ મજા છે જીવનની. એટલે કે ને થોડોક સમય આપણે એક્સ્ટ્રા અત્યારે 1 વગાડ્યો, બપોર પછી પાછા તો આપણે આપણા રૂટીન જે સમય છે એ જ પ્રમાણે સત્ર પ્રમાણે ચાલશું. અત્યારના આપણે અહીંયા કથામાં વિશ્રામ લઈએ. શ્રી ગોવર્ધનનાથ કી, શ્રી ગિરિરાજ ધરણ કી, શ્યામ સુંદર શ્યામને મહારાણીજી કી, શ્રી વલ્લભાધીશ કી, श्री गोसाई जी परम दयाल की जय। अपने अपने गुरुदेव की जय। अपने अपने माता पिता की जय। ओम नमो भगवते वासुदेवाय।